નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ અને દિવસ રાતના શુભ ચોઘડિયા આપણને કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં કિશન મહારાજ એક વિશેષ અને રસપ્રદ મુદ્દાઓ પર વાતચીત કરે છે. કાર્યક્રમના અંતમાં આપણે વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, સૌને ગુરુ પૂર્ણિમાની ખૂબ શુભેચ્છાઓ. गुरु ब्रह्मा गुरु विष्णु गुरु गोविंद दोनों खड़े, किसको लागू पाए गुरु बलिहारी आपकी जिसने गोवो गुरु बताए. ભગવાન આજે સ્વયં સાક્ષાત આપણા અહીંયા આવે છે, પૃથ્વી પર આવે છે અને પૃથ્વી પર આપણા ભગવાન સાક્ષાત દરેક લોકોને દર્શન આપે છે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ એટલે એવું એ વ્યાખ્યા થાય કે ભાઈ જે સાક્ષાત બ્રહ્મા પણ છે, જે વિષ્ણુ પણ છે અને જે મહેશ પણ છે, તેવા ત્રણેયનો સમાવેશ આપણા ગુરુમાં છે. તો આ ગુરુ પૂર્ણિમાએ આજે આપણે શું કરવું અને ગુરુ પૂર્ણિમાનો સાચો અર્થ શું, તેની આજે આપણે વિશેષ ચર્ચા કરીશું. સર્વપ્રથમ આજે વાત કરીશું આપણે પહેલાં તો પંચાંગની, પછી 12 રાશિના રાશિ ભવિષ્યની વાત કરીશું અને ફરી એકવાર ગુરુ પૂર્ણિમાનું શું છે મહત્વ તેની પણ ચર્ચા કરીશું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં તારીખ 11/7/2025 કાલે શુક્રવાર છે. હવે કાલે વિક્રમ સંવત 2081 અષાઢ વદ એકમની શરૂઆત થશે. એટલે કાલથી અષાઢ વદ એકમ, હવે 15 દિવસ બાકી શ્રાવણ માસના. મકર રાશિનો ચંદ્ર ખ ને જ મૂળાક્ષર, ઉત્તર અષાઢા નક્ષત્ર, વૈધૃત યોગ, કરણ બાલવ, વિછોડો કે પંચક કાલે જોવા જાવતો નથી. સૂર્ય મિથુન રાશિમાં, ચંદ્ર મકર રાશિમાં, 6 કલાકનો સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 7:29 કલાકનો છે. ધીરે ધીરે હવે સૂર્ય દક્ષિણ તરફ આયણ થશે, ચોમાસું પ્રોપર બેસશે, શ્રાવણના સરવૈયા પણ આવશે. માટે જે હવે વરસાદની સિઝન કહેવાય તે ચાલુ થઈ ગઈ. અત્યારે આ સિઝનમાં એટલે કે જ્યારે કર્કનો ચંદ્ર જાય ત્યારથી સૂર્યોદય સૂર્યાસ્ત બંને ઘટતા જાય. અભિજીત મુહૂર્ત આવતીકાલે 12:17 થી 1:11 રહેશે. તો રાહુકાળ બપોરે 11:03 થી 12:44 રહેશે. અને આ રાહુકાળ દરમિયાન બને ત્યાં સુધી કોઈ લાંબી મુસાફરી કરવી નહીં. રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ સારા કામ કરવા નહીં, તેનું ખાસ ધ્યાન રાખવું. એકંદરે દિવસ સારો છે, નાના મોટા કામ કરવા હોય તો થઈ શકે એમ છે. કાલે જે પણ કામ કરો ભગવાન માં લક્ષ્મીનારાયણને યાદ કરીને કરો તો એમાં સફળ થાવ એવા છો. કાલનો દિવસ આમ તમારા માટે ખૂબ સારો રહેશે, નાના મોટા કામ કરવા માટે સારો જોવાઈ રહ્યો છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. કાલે ફરી એકવાર દેવી લક્ષ્મીના ચરણ કમળમાં ફૂલ ચડાવો ને તો બહુ જ સારું રહે. કાલે માતાજીને એક કમળ ચડાવવાથી મન વંચિત ફળની પ્રાપ્તિ થશે. અને કાલે માખણ અને પતાસા પણ અર્પણ કરો તો બી લાભદાયી થાય. કાલે માખણ અને પતાસા લાભદાયી આપશે ફળ. આટલું કરશો લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. પ્રથમ ચોઘડિયું છે એ લાભ છે સવારના 7:41 થી 9:22 કલાકનું. બીજું અમૃત ચોઘડિયું 9:22 થી 11:03 કલાકનું. ત્રીજું શુભ ચોઘડિયું 12:44 થી 2:25 કલાકનું. આ 3 ચોઘડિયા સારા ચોઘડિયા, શુભ ચોઘડિયા. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે જે 10:05 થી 11:25 કલાકનું છે. અને રાત્રિનું ચોઘડિયામાં ફરી એકવાર કોઈ પણ નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે તો થઈ શકશે. શુક્રવારની જે આ રાત્રિનું ચોઘડિયું હોય ને ત્યાં કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા માટે આમ સારું લાભ ચોઘડિયું. માં લક્ષ્મીનો દિવસ પણ હોય અને સ્વયં લક્ષ્મીજી પૃથ્વીની ધરા પર પણ ફરતા હોય. તો કાલે આટલું કરજો, લાભ જોવાશે. જી બેન.
જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વધો, દર્શક મિત્રોને આજનો જે વિશેષ રસપ્રદ મુદ્દો છે તેની વાત કરો. હવે આજે આપણે ખૂબ આમ તો ગંભીર વિષય કહેવાય ગુરુ પૂર્ણિમા, એની પર વાત કરીશું. હાલના સમયમાં આપણને કહેતા દુઃખ થાય છે કે જે ગુરુ આપણે જેને માનીએ છીએ, એટલે અત્યારે બધે તમે જોતા હશો તો આપણી એક વિટોમણા કહો કે એક આપણું કહેવાય ને કે દુઃખ કહો કે સાલા જેને ગુરુ માનીએ ને એ જ વ્યભિચારી નીકળે કે એની પર જ કેસ એક બે થઈ જાય, પછી ખબર પડે તો આ તો આવું હતું. તો કે સાલા ગુરુ માનવું કોને? કે હારું જેને આપણે બધું આપણું અર્પણ કર્યું, જેને આપણે બધું દિલથી ત્યાગી દીધું ને એ જ વ્યક્તિ પછી ખબર પડે કે ભાઈ કોઈ પણ કૌભાંડીમાં કે આમાં એમનું નામ આવે છે. આપણે બજારમાં કિસ્સાઓ જોયેલા જ છે. માત્ર એક નહીં પણ ઘણી જગ્યાએ આવું થઈ ગયું છે. દરેક જગ્યાએ તમે જુઓ તો કોઈ પણ ગુરુ હોય એ ક્યાંક ને ક્યાંક પેલો બિચારો શિષ્ય હોય એ બાપડો માંડ પૈસા ભેગા કરીને ગુરુને આપે. ગુરુ તો લક્ઝરિયસ કારમાં ફરતા હોય, ફરવામાં વાંધો બી નથી, પણ ગુરુને અત્યારે જે રીતે શિક્ષણ આપવું જોઈએ એ શિક્ષણ શિષ્યોને મળતું નથી. અત્યારે ગુરુ છે ને એને શિષ્યનો દુર્ગુણો દેખાડતો જ નથી, એના વખાણ કરે અને એટલામાં જ રસો ક્યાં કેવી ભેટ આવે. એને કોઈ દિવસ સામે નથી કહેતો કે ભાઈ તું આ દુર્ગુણો દૂર કર, આ કર, સરસ સરસ કરીને પછી એને ભેટ સ્વીકારી લે. ભેટ સ્વીકારવામાં વાંધો નથી, ભેટ સ્વીકારાય પણ એના દુર્ગુણો દૂર કરીને ભેટ સ્વીકારાય. ત્યારે આપણે બધાની છે ને માનસિકતા ખૂબ બદલાઈ ગઈ છે. પહેલાના જમાનામાં, અત્યારે તો અમુક જગ્યાએ તો પાછા કેવા વીઆઈપી શિષ્યો, સાદા શિષ્યો અને પછી પેલા એ શિષ્યો. પહેલાના જમાનામાં તો ભગવાન રામને પણ લાકડા કાપવા જવાનું ને એક શિષ્ય, એક કરુણનો છોકરો, વૈશ્યનો છોકરો, એ પણ લાકડા કાપવા જાય, સાથે જ જાય. આ ગુરુકુળ પરંપરા હતી. પણ અત્યારે વીઆઈપી કલ્ચર આવી ગયું છે અને વીઆઈપી કલ્ચર આપણા સનાતન માટે બહુ ખતરો બની રહ્યું છે. સમાન કોઈને જોવાતું જ નથી, સમાન કોઈને રાખતા જ નથી. કેમ? એનામાં જીવ નથી. વસ્તુ બહુ સમજવા જેવી બાબત છે દર્શક મિત્રો, અને તમે સમજશો તો સમાજ સુધરશે. તમે તમારા, પહેલી તો વાત કે મનુષ્ય ક્યારે, મને નથી લાગતું ગુરુ થઈ શકે, કારણ કે કોઈ પણ મનુષ્યમાં કોઈ દુર્ગુણ તો હોય જ. આપણે કોઈ મનુષ્યને ગુરુ કઈ રીતે બનાવી શકીએ? પહેલાના જમાનામાં ઋષિ મુનિઓ જંગલમાં રહેતા હતા, અત્યારે તો બધા ગુરુઓ તમે જુઓ તો કેવા ઠાઠમાઠથી રહે છે. તો એને એક માર્ગદર્શક બનાવાય, ગુરુ ક્યારે ના બનાવાય. બહુ જ એવી ઈચ્છા હોય તો તમે એક માર્ગદર્શક તરીકે તમે એને પૂજી શકો, પણ ગુરુ તરીકે ક્યારેય ના પૂછી શકો, કારણ કે ગુરુની જે આખી વ્યાખ્યાઓ છે તેમાં અત્યારે આ કળિયુગમાં કોઈ બંધ ના બેસે. હું પોતે કહું છું, હું બી બધાને કહું, મને ગુરુ, ભાઈ હું માર્ગદર્શક બની શકું, મારામાં ગુરુ બનવાની ક્ષમતા એટલી બધી નથી. કોઈ ના બની શકે. જે બનતા હોય બધા એમની જાતને મહાન કેવડાવતા હોય તો આપણે વાંધો નથી, પણ આપણે એક માર્ગદર્શક તરીકે બની શકીએ. બીજું કે અત્યારે ગુરુ છે ને શિષ્યને કઈ રીતે લપેટામાં લેવો, એના દુર્ગુણો દૂર કરવામાં કે એને સાચું જ્ઞાન આપવામાં રસ જ નથી. કે શિષ્યને પણ ગુરુ જોડેથી કશું લેવામાં રસ નથી. કીધું, પતી ગયું, સાંભળીને પૂરું. તો આ વસ્તુ બહુ ખાસ ધ્યાન રાખો. ગુરુ પૂર્ણિમા છે. ગુરુ આપણા કોણ હોઈ શકે? તો ગુરુ એવા આપણા પરમ જે ભગત છે તે હનુમાનજી હોઈ શકે, કે જેને આખી જિંદગી એના ગુરુ જે ભગવાન શ્રી રામ હતા, અને ભગવાન શ્રી રામને ગુરુ મનાઈ શકાય કારણ કે મર્યાદા પુરુષોત્તમ રામ હતા. એમનું જીવનચાર્ય જો સાહેબ, એક શબ્દ ઉપર એમને વનવાસ કરી દીધો, એનાથી વિશેષ શું હોઈ શકે? એનાથી મોટું આચરણ કોણ કરી શકે? તો આપણે એને ગુરુ બનાવાય. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણને ગુરુ બનાવાય.
એક મર્યાદા પુરુષોત્તમ રામ છે અને એક પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ, જે દરેક લીલાઓ કરીને એમનું જીવન વિતાવ્યું છે. એમને કૃષ્ણને તમે ગુરુ બનાવો, ભગવાન હનુમાનજીને તમે ગુરુ બનાવો. તો આ આપણા ગુરુ હોઈ શકે કે જેનાથી આપણા જીવનમાં કઈ રીતે આગળ વધવું, આપણા જ્યારે જીવનમાં મુશ્કેલી આવે ત્યારે શું કરવું, એમના તમે ભગવાન કૃષ્ણની તમે જુઓ તો જીવનની વ્યથા જુઓ, એમના જીવનમાં દુઃખ જ જોયું છે. જન્મ્યા ત્યારથી જ બિચારા એમને દુઃખ હતું, છતાં બી તમે એમનો કોઈ પણ તમે અત્યારે ફોટો જો તો ગંભીર અવસ્થામાં નહીં હોય, દરેક સ્મિત મુદ્રા છે. તો એ શું કહે છે કે ગમે તે આવે ચહેરા પર સ્મિત રાખજે. ભગવાન હનુમાનજી શું કહે છે? ભક્તોના ભક્ત, દાસનો દાસ છું હું. તો કે જે પણ કામ કરો નિષ્ઠાથી કરો, જે પણ કામ કરો તેમાં તમારું 100% આપો. તમારા જે જગ્યાએ નોકરી ધંધો છે તે 100%નું આપો, તમારા રાષ્ટ્ર માટે આપો, તમારા પોતાના પરિવાર માટે આપો. તો આ બધાના જીવનથી કંઈક શીખવા જેવું છે. પણ અત્યારના ગુરુઓ જોડેથી શીખવા છે 5 વર્ષે એ તો જાય તો આપણે જતા જઈએ. એટલે કહેવાનો મિનિંગ એ છે કે બધા ક્યાંક ને ક્યાંક માણસ ક્યારે પણ એકવાર એકદમ સંપૂર્ણ ના હોઈ શકે. આપણે માણસની પૂજા કરતા ભગવાનની પૂજા કરીએ, માણસ કરતા આપણે ભગવાનને જ ગુરુ બનાવીએ ને, તો એનાથી મોટું વિશેષ કશું જ નથી. તમે માણસને ગુરુ તરીકે, માર્ગદર્શક તરીકે બનાવી શકો, પણ એને પૂજવા માટે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ, શ્રી હરિ, ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ અને આપણા હનુમાન દાદાને પૂજી શકો છો. તો એમાંથી કંઈક નવું તમે 100% જાણશો ને તમને ક્યારે પણ કોઈ પણ દિવસે તકલીફમાં હશો ને યાદ કરશો, તરત તમને એની અનુભૂતિ થશે. તમારે એના માટે ક્યાંય જવાની જરૂર નથી, સ્વયં તમારી પાસે આવશે. તો આ મારું મંતવ્ય છે. મેં જે આજે દર્શક મિત્રો તમને કીધું, સમજવાનો પ્રયત્ન કરજો, એની પર મનોમંથન કરજો. તમે માર્ગદર્શક જીવનમાં બનાવો. ગુરુની વ્યાખ્યા, ગુરુ માત્ર આપણા જીવનમાં જે પુરુષોત્તમ છે, જે પૂર્ણ પુરુષોત્તમ છે અને એક જે મર્યાદા પુરુષોત્તમ છે, તેવા ભગવાન શ્રી કૃષ્ણ, શ્રી રામ, એમની જીવન શૈલી જો તો આપણને પણ એવું થાય કે ના, આપણા જીવનમાં આપણે કેમ આવ્યા છે, શું ઉદ્દેશ છે. ભગવદ્ ગીતામાં આખો ઉદ્દેશ્ય સમજાયો છે. શ્રીમદ ભાગવત એકવાર વાંચો તો તમને જીવનના દરેક ચરિત્ર ઉપર, દરેક વાસ ઉપર, દરેક વન ઉપર શું કરવું, શું ના કરવું, બધું જ સમજાયું છે. તો એનાથી મોટી ગીતા સ્વયં શ્રી કૃષ્ણની છે. તો આ છે આપણા પરિવારને આપણે જે તે જગ્યાએ કામ કરીએ છીએ, જ્યાંથી પણ આપણે કંઈક શીખીએ તે આપણા દરેક ગુરુ, ભગવાન દત્તાત્રેય તમે જો તો દરેકને ગુરુ બનાવ્યા છે. ત્યાંથી એક શ્વાન પસાર થાય તો શ્વાનને પણ ગુરુ બનાવ્યું, એનાથી કંઈક શીખ્યા. ગાયને પણ ગુરુ બનાવી, પ્રાણીને, પશુને, દરેકને ગુરુ બનાવ્યા. એવા ભગવાન દત્તાત્રેય જેવું આપણે જ્યાં જ્યાં શીખતા જઈએ, જે વસ્તુ શીખવા જઈએ ત્યાં આપણે ગુરુ બનાવતા જઈએ. ગુરુને દરેકને વંદન કરીએ, નમસ્કાર કરીએ, આદર આપીએ, સત્કાર આપીએ અને એક સારા માર્ગદર્શક તરીકે જોઈએ. તો આ છે ગુરુ પૂર્ણિમાની વ્યાખ્યા. દર્શક મિત્રો, મેં મારા મનના વિચારો રજૂ કર્યા. તમે પણ આ વાત ઉપર મનોમંથન કરજો અને સારા માર્ગદર્શક શોધજો. ભગવાન કૃષ્ણ, ભગવાન રામ, ભગવાન હનુમાનજીને સાક્ષીમાં રાખીને સારા માર્ગદર્શક શોધજો, જેથી જીવનમાં ક્યારે પણ તકલીફ પડે એમનો હાથ પકડી શકાય. ફરી એકવાર, માણસ આજ સુધી એવું નથી થયું કે કોઈ પણ જે માણસ છે મર્યાદા પુરુષોત્તમ રામ બની શક્યું કે સર્વ પુરુષોત્તમ થઈ શક્યું છે, પૂર્ણ પુરુષોત્તમ થઈ શક્યું છે. આ વસ્તુ માત્ર 2 પાસે જ હતી. તેની વાતનું આપણે ધ્યાન રાખીશું. હવે વાત કરીશું 12 રાશિના રાશિ ભવિષ્યની. જી બેન. જી મારા તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મેષ રાશિને ખોટા ખર્ચા બંધ કરી દેવા, ઈમાનદાર રહો, સમસ્યાઓનું સમાધાન મળશે. પરિવારમાં ધાર્મિક કામ થાય, સારા કામ થાય. આસમાની શુભ કલર શુભાંક 8.
વૃષભ રાશિ, કપડા ઉપર ખર્ચા વધી શકે છે. સ્વભાવમાં ચીડિયાપણું આવે. વિચાર્યા વગર કોઈને વચન આપવું નહીં. ખોટું સાહસ કરવું નહીં. પીળો શુભ કલર, શુભાંક 6 રહેશે. મિથુન રાશિ, સંતાનને સ્વાસ્થ્યને લઈને ચિંતા થાય. વિવાદો ટાળવાનો પ્રયાસ કરજો. ખોટા વાદ વિવાદ ક્યાંય થઈ નહીં તેનું ધ્યાન રાખજો. લાગણીઓને ઠેસ ના પહોંચે તેનું ધ્યાન આપજો. બચાયેલું ધન કામમાં આવશે. જાંબલી શુભ કલર, શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હોય કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. કર્ક રાશિ, ભાગ્યથી પ્રગતિ અને લાભ થાય. અન્ય પર ખર્ચ કરવાનું ટાળજો. ઘરમાં નાના મોટા ફેરફાર જોઈ શકો છો. જીવનસાથીનો પૂર્ણ સાથ સહકારને સહયોગ મળશે. લીલો શુભ કલર, શુભાંક 2 રહેશે. સિંહ રાશિની વાત કરીએ તો ભૂતકાળના વ્યક્તિને સંપર્કમાં આવીને કોઈ પણ કામ બગડે નહીં તેનું ધ્યાન રાખીશું. દિવસ સારો યાદગાર રહેશે. તમારા વતનની યાદ આવે. પ્રતિષ્ઠાના વૃદ્ધિની કાર્ય થાય. ભૂરો શુભ કલર, શુભાંક 1 રહે. કન્યા રાશિ, સફળતાના યોગ છે. સફળતાની પ્રાપ્તિ છે. નવા રહસ્યો બહાર પડે. નવા કપડાની ખરીદી થાય. નાના મોટા સારા જગ્યાએ શોપિંગ થાય. ખાનપાન પર વિશેષ ધ્યાન આપવું. રાતો શુભ કલર, શુભાંક 6 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હોય આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બેન, બોલો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બેન? બસ જો મજામાં. અમારો કાર્યક્રમ કેવો લાગે છે? તમારો કાર્યક્રમ મને બહુ જ સારો લાગે છે અને બહુ જ ગમે છે. જી હું જી કાયમ ડેલી જોઉં છું. જી. મને મારા માટે પ્રશ્ન પૂછવો છે. જી. મારી જન્મ તારીખ છે 11/8/1968. જી. સુરત જન્મ અને ટાઈમ નથી ખબર. 45 પોણા 11 થી સવા 11 ની આસપાસ છે. જી સવારે છે કે રાતે છે બેન સમય? સવારે. જી. પ્રશ્ન પ્રશ્ન શું છે આપનો? હેલો. હેલો. એમની કુંડળી છે મીન રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, જી. રવિવારનો દિવસ. જે પ્રમાણે એમને કુંડળી બન્યું, એક તો એમને જે સમસ્યા હોય, એક તો ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ એટલે સ્વાસ્થ્યને લગતી સમસ્યા હોઈ શકે, અને એક તો એમના કોઈ કામ બનતા ના હોય. જે પ્રમાણે કુંડળી બની છે બેને પ્રમાણે, એટલે ગ્રહણ દોષના કારણે આ વસ્તુ થાય. તો રોજ જે દૂધ અને પીળી સરસો ભગવાન શંકરને ચડાવવાની રાખો અને સ્વયં ભગવાન સૂર્યનારાયણની પૂજા ઉપાસના કરો. ભગવાન સૂર્યનારાયણને જ્યારે પણ જળ ચડાવો ત્યારે ચપટી હળદર નાખીને જળ ચડાવવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે. તમારા જે તે કામો છે તે સફળ થશે. આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી બેન, બોલો. જય ગણેશ, જય મહાદેવ, જય ગુરુદેવ. જય મહાદેવ, જય ગુરુદેવ, જય ગણેશ. બોલો બોલો બેન. હા, મારી દીકરી વિશે પૂછવું છે. શું છે દીકરીની જન્મ તારીખ? 26/6/2000 બુધવાર અને વાહેલી 11 જેઠ મહિનાની અને સમય છે 11:45 બપોરના. જી. પ્રશ્ન શું છે? હા, દીકરીએ કર્ક રાશિ એ લગ્ન કરી લીધા છે તો એની એ કેવું લેણા દેણી છે અને આગલું એનું લગ્ન જીવન કેવું છે અને માતા પિતાનું એને ભાગ્યમાં છે કે નથી લેણું? જી. જો મીન રાશિનો ચંદ્ર છે બે, સિંહ રાશિનું લગ્ન, રેવતી નક્ષત્ર, સોમવારનો દિવસ ને નોમની તિથિ છે. જે પ્રમાણે કુંડળી બની છે ને, એટલે બ્રચક એનું કર્ક જ આવે છે. એટલે કર્ક રાશિ વાળા જોડે આમ વાંધો નહીં આવે. એનું જે બ્રચક છે ને કર્ક છે, એટલે જે લેણદેણની રાશિ કહેવાય એ કર્ક કહેવાય. હવે એમાં બધું આવી ગયું, એટલે એવું જરૂરી નથી કર્ક રાશિ જોડે, પણ એને લેણદેણ સારી રહે કર્ક રાશિથી. શનિ સારો છે અને ચિંતા ના કરો. ચંદ્ર પણ એનો કહેવાય છે કે સારો બેઠો છે. ભવિષ્યમાં વાંધો નહીં આવે, બધી રીતે સારું છે. દરરોજ જે ખાલી એને એટલું કહેજો કે શ્રી મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનું એક રામ રક્ષા સ્તોત્રમ છે, એક શ્રી રામ રક્ષા સ્તોત્રમનો પાઠ કરે જેથી એના જીવનમાં કોઈ વાંધો ના આવે, ક્યારે તકલીફ ના પડે. આટલું કરાવજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય કોલર પણ જોડાયેલા છે. હેલો. જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ, જય મહાદેવ. જય મહાદેવ. બોલો બોલો બેન. માટે પૂછવાનું છે. જી જી. એની જન્મ તારીખ છે 22/4/2010. જી. જન્મનો સમય? જન્મનો સમય સાંજે 5:30. જી. સ્થળ? અને સ્થળ પોરબંદર. જી. પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે કે બે ભાઈ બેન ટ્વિન્સ છે સમજા, અને
ફેલ થઈ 10માં અને ભાઈ પાસ થયો. હવે આ બેન છે ને કઈ કોઈનું માનતી નથી. જી એનું કારણ મંગળ છે, સમજી ગયો. હવે જો માનતી ના હોય ને એટલે જિદ્દી સ્વભાવ હોય એટલે એના કુંડળીમાં મંગળ હોય જ બેન 1000%, ત્યારે જ એ વસ્તુ થાય. હવે એનાથી શું કરી શકાય તો કે રોજ એને કહેવાનું કે ભાઈ નિત્યક્રમ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવે અને ગુલાબ શીતળ છે એટલે ભગવાનને સૂર્યનારાયણને જળ ચડાવતા ગુલાબ જળ અંદર નાખીને ચડાવશે એટલે એનું મગજ શાંત થશે. બીજું કે એની કુંડળીમાં ગુરુ પણ ખાડે ગયો છે એટલે પીપળે જળ ચડાવે અને સૂર્યનારાયણને જળ ચડાવે, બે આગળ પડશે. શક્ય હોય તો એને એક ઓપેલ નામનો રત્ન પહેરાવજો ચાંદીની ધાતુમાં. ઓપેલ કહેવાય. તો ઓપેલ નામનો રત્ન એના માટે સારો રહે, દરેક રીતે એનાથી એના જીવનમાં બધું સારું રહેશે. આટલું કરાવજો બેન, થઈ જશે, વાંધો નહીં આવે. જી મારા તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. તુલા રાશિ વ્યાપારના લોકોથી લાભ થાય, સમસ્યા ઉપર ખર્ચ થાય, હાથમાં પૈસા ટકે નહીં, ખોટા ધન ટકે નહીં, હાથમાં ધન ટકે નહીં, બાળકોથી ફરિયાદ રહે. પોપટી તમારા માટે કાલે શુભ કલર અને શુભાંક 9 છે. વૃશ્ચિક રાશિની વાત કરીએ, માથાને લગતી સમસ્યા હેરાન પરેશાન કરી શકે છે. ઓચિંતા મહેમાન આવવાના યોગ છે. આધ્યાત્મિક કાર્યોમાં રસ વધશે, વાંચવામાં મન લાગશે. સફેદ શુભ કલર શુભાંક 3. ધનરાશિ, નિરાશામાંથી બહાર આવો, સ્વપ્ન સાકાર કરવા માટે મહેનત કરો. વેપારમાં લાભ થવાની શક્યતા છે, ચાલવામાં સાવધાની રાખવી. સોનેરી શુભ કલર શુભાંક 6 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. કાલે ચંદ્ર મકર રાશિનો છે. મકર રાશિવાળા બહુ વિચારવું નહીં, ખોટું મગજ ઉપર લોડ લેવો નહીં, શાંતિથી ધીરે ધીરે કામ કરવું. લોકો ઈર્ષા નિંદા કરે તો આપણે કંઈ પડવું નથી. ભવિષ્ય સારું છે, કુટુંબના સભ્યોથી સાથ સહકાર મળશે. કાળો શુભ કલર શુભાંક 7. કુંભ રાશિને સારા મજબૂત નિર્ણય લેવાય, ધાર્યા કામ થાય. નવી માહિતી, નવું માર્ગદર્શન મળશે. અંગત માર્ગદર્શનથી કામ સારું ચાલશે. ધ્યાન અને યોગ કરવું. લાલ શુભ કલર શુભાંક 7 રહેશે. મીન રાશિ, સ્વભાવ જિદ્દી છે, જિદ્દી સ્વભાવ છોડો. અટકેલી વાતો, ઘણા સમયથી વાતો અટકેલી છે તે ઉકેલાશે. ધરેલા વ્યક્તિ સાથે મિલન થશે. વ્યાપારમાં ઉન્નતિ થશે. ક્રીમ શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું. આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. હવે દર્શક મિત્રો, કાલે જેનો પણ જન્મદિવસ છે, સૌ પહેલાં તો મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. બહુ ધન છલકાય તો અમે બેઠા જ છીએ, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ભગવાન તમને અભરે ભરે અને તમારા દરેક કામ સફળ કરાવે તેવી શુભ આશીષ, શુભેચ્છાઓ. હવે ભાઈ જેનો પણ કાલે જન્મદિવસ છે, એક તો પહેલાં એક સુંદર મજાનું ટેરોટ બેન ઉપાડશે. આવનારું વર્ષ કેવું રહેશે તે આપણે જોઈશું. તો ભાઈ ધ વર્લ્ડ બહુ પાવરફુલ કાર્ડ કહેવાય. જેનો પણ કાલે જન્મદિવસ છે, બહુ જ પાવરફુલ કાર્ડ છે. 11/7/2025 આવતીકાલે 11/7/2025 છે. પાવરફુલ કાર્ડ છે બધી જ રીતે. આખા ટેરોટમાં સૌથી મેજર હલકાના કાર્ડ કહેવાય. હા દર્શક મિત્રો, એટલે કાલે જેનો જન્મદિવસ છે બહુ સ્ટ્રોંગ વર્ષ રહેવાનું, પાવરફુલ વર્ષ છે. કાલની તારીખ પણ બહુ પાવરફુલ છે. એટલે કાલે આમ તો બધી રીતે વર્ષ સારું. જો કોમ્પિટિશન તમારી જે તે હશે એ હવે કોમ્પિટિશન નહીં રહે. બીજું, તમને જીવનમાં કોઈ મોટો માર્ગદર્શક મળશે, કોઈ સારી તમારી કામ જે વર્ષોથી કહેવાય ને કે ભાઈ કામ નથી થતું અથવા તો વિચાર્યું છે આ કરવું છે તે કરવું છે, તો આ વર્ષે એ કામ સફળ થશે. જીવનમાં કોઈ નવું વ્યક્તિ આવે જે તમને પ્રેમ હૂંફ આપે, જેના લગ્ન કે પ્રેમ નથી થતો, લગ્ન જીવન બાકી છે, લોકોને બહુ જ સારું રહેશે. વિદેશ ફરવા મળશે. મહારાજ કાલ વિદેશ જાય છે, 10 દિવસ મહારાજ નથી એટલે બીજા મહારાજ બેસશે. એટલે કાલે જેનો જન્મદિવસ છે ચિંતા કરવાની જરૂર નથી. વર્ષ સારું સુંદર છે. શું કરવાથી લાભ થાય? ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે દરરોજ નિત્યક્રમ પ્રમાણે ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય 12 વાર બોલે. એનાથી તમને લાભ થશે, વર્ષ સારું થશે. આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ.
દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવમાં કિશન મહારાજ આજે ગુરુ પૂર્ણિમાને લઈને ખૂબ જ સરસ માહિતી આપી છે. ફરી એકવાર યુટ્યુબ ચેનલ પર કાર્યક્રમ નિહાળજો અને ખાસ તમારા પરિવારજનો, મિત્રો અને તમારા ગુરુજનોને આજના કાર્યક્રમની લિંક પણ શેર કરજો. આવતીકાલે ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.